પ્રકરણ 13. સુરતમાં પાછા ફર્યા પછી રાહુલના જીવનમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી, પણ તે વાસ્તવિક ન હતી. રણવીરસિંહના હાર અને રાહુ કુંડલીના નિષ્ક્રિયકરણથી એક મોટો ખતરો ટળ્યો હતો, પણ કાળનેમીના અદૃશ્ય પડછાયો હજી પણ તેમની પાછળ હતો. રાહુલને સૂર્યમણિ દ્વારા દેખાતી ઝલક તેને સતત યાદ અપાવતી હતી કે અંતિમ યુદ્ધ હજી બાકી છે. તેના મનમાં બે પ્રકારના વિચારો ચાલતા હતા. એક તરફ કાળનેમીને શોધવાનો અને તેને રોકવાનો સંકલ્પ હતો, જે તેના પૂર્વજોનો વારસો અને તેની જવાબદારી હતી. બીજી તરફ તેની અંદર એક સામાન્ય જીવન જીવવાની, પ્રેમ શોધવાની અને પરિવાર શરૂ કરવાની ઈચ્છા જાગૃત થઈ રહી હતી. આ સંઘર્ષ તેને અંદરથી કોરી ખાતો હતો. શ્રીકાંત વર્માના પુસ્તકાલયમાં તેઓ કાળનેમી વિશે વધુ માહિતી મેળવવા માટે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા હતા. વિશાલ તેની ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાળનેમીના પ્રભાવ હેઠળ આવેલા લોકો અને વિસ્તારોની પેટર્નનો અભ્યાસ કરતો હતો. દાદા પોતાની અનુભવી નજરથી રાહુલના મનની સ્થિતિને પારખી રહ્યા હતા. એક સાંજે રાહુલ સૂર્યમણિ હાથમાં લઈને છત પર બેઠો હતો. સુરત શહેરની લાઇટો ચમકી રહી હતી, પણ તેનું મન ક્યાંક બીજે જ હતું. તેણે પોતાની જાતને પૂછ્યું, શું મારું આખું જીવન માત્ર આ લડાઈઓ લડવામાં જ જશે? શું હું ક્યારેય સામાન્ય જીવન જીવી શકીશ? પ્રેમ, પરિવાર, શું આ બધું મારા માટે શક્ય છે? તેને સૂર્યમણિમાંથી એક ઝલક દેખાઈ. તેણે એક યુવતીને જોઈ. તે સુંદર હતી. તેના ચહેરા પર નિર્દોષતા અને હિંમત બંને દેખાતા હતા. તેની સાથે હસતો રાહુલ હતો, જેણે તેના હાથમાં સૂર્યમણિ પકડ્યું ન હતું, પણ એક ફૂલ હતું. આ ઝલક તેને અશાંત કરી ગઈ. દાદા તેની પાસે આવ્યા અને તેની બાજુમાં બેઠા. તું ચિંતિત લાગે છે બેટા, દાદાએ શાંતિથી કહ્યું. રાહુલે દાદા તરફ જોયું. દાદા, શું આ જ મારું ભાગ્ય છે? આખી જિંદગી અંધકાર સામે લડવું. શું મારા માટે ક્યારેય કોઈ સામાન્ય જીવન, કોઈ પરિવાર નહીં હોય? દાદાએ સ્મિત કર્યું. પુત્ર, આપણા પૂર્વજોએ ક્યારેય સામાન્ય જીવનનો ત્યાગ કર્યો ન હતો. તેઓ યોદ્ધા પણ હતા અને પ્રેમી પણ હતા. તેઓએ પોતાના પરિવારનું રક્ષણ કર્યું અને પોતાના કર્તવ્યનું પણ પાલન કર્યું. સૂર્યમણિ તને શક્તિ આપે છે, પણ તે તારા જીવનના અન્ય પાસાઓથી તને અલગ નથી કરતું. પણ મને ડર લાગે છે, રાહુલે સ્વીકાર્યું. જો હું કોઈને પ્રેમ કરું અને પછી તેને મારા કારણે નુકસાન થાય તો? રણવીરસિંહે મારા પરિવાર સાથે જે કર્યું તે હું ફરીથી કોઈની સાથે થવા દેવા માંગતો નથી. એ જ તો તારી શક્તિ છે બેટા, દાદાએ કહ્યું. તારો ડર તારું રક્ષણ કરશે, પણ તારા પ્રેમને કમજોર નહીં થવા દે. તારા પૂર્વજોએ હંમેશા કહ્યું છે કે પ્રેમ એ જ સૌથી મોટી શક્તિ છે, જે અંધકારને હરાવી શકે છે. તારી શક્તિઓ તારા પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે છે. દાદાના શબ્દોથી રાહુલના મનમાં થોડી શાંતિ થઈ. બીજા જ દિવસે શ્રીકાંત વર્માના પુસ્તકાલયમાં એક અનપેક્ષિત મહેમાન આવ્યા. તે હતી આયુષી, એક યુવાન, તેજસ્વી અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી પુરાતત્વવિદુ. તેણી પ્રાચીન સંસ્કૃતિઓ અને રહસ્યોમાં ઊંડો રસ ધરાવતી હતી. મારું નામ આયુષી છે, તેણીએ કહ્યું. તેની આંખોમાં જિજ્ઞાસા હતી. મેં તમારા પુસ્તકાલય વિશે સાંભળ્યું છે અને અહીં રહેલા પ્રાચીન ગ્રંથો વિશે જાણવા માંગુ છું. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું, જે સૂર્યવંશી પરિવારના ઇતિહાસ અને તેમની ગુપ્ત વિદ્યાઓ પર છે. રાહુલ, શ્રીકાંત વર્મા અને દાદા આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યવંશી પરિવારનો ઇતિહાસ ગુપ્ત રાખવામાં આવ્યો હતો,
અને આયુષી કેવી રીતે તેને વિશે જાણતી હતી? તમને અમારા પરિવાર વિશે કેવી રીતે ખબર પડી? રાહુલે પૂછ્યું. તેના અવાજમાં શંકા હતી. આયુષીએ સ્મિત કર્યું. મેં ઘણા વર્ષોથી આ વિષય પર સંશોધન કર્યું છે. મને કેટલાક પ્રાચીન નકશાઓ અને હસ્તપ્રતો મળી છે જેમાં સૂર્યવંશી પરિવારનો ઉલ્લેખ છે. મને લાગે છે કે આ પરિવાર પાસે એક એવી શક્તિ છે જે વિશ્વને બદલી શકે છે. શ્રીકાંત વર્માએ તેને ધ્યાનપૂર્વક જોયું. આયુષીની આંખોમાં કોઈ દુષ્ટ ઈરાદો ન હતો, માત્ર શુદ્ધ જિજ્ઞાસા અને જ્ઞાનની તરસ હતી. દાદાએ રાહુલને ઈશારો કર્યો કે તે ચિંતા ન કરે. ધીમે ધીમે રાહુલ અને આયુષી વચ્ચે વાતચીત શરૂ થઈ. આયુષીનું જ્ઞાન અને તેની વાતો કરવાની રીત રાહુલને પ્રભાવિત કરી ગઈ. તે તેની સાથે સૂર્યવંશી પરિવારના ઇતિહાસ વિશે વાત કરી શકતો હતો, જે તે સામાન્ય રીતે કોઈની સાથે કરી શકતો ન હતો. આયુષી પણ રાહુલની વાતો ધ્યાનથી સાંભળતી હતી અને તેનામાં એક રહસ્યમય આકર્ષણ અનુભવતી હતી. જેમ જેમ તેમની ઓળખાણ આગળ વધી તેમ તેમ એક ચોંકાવનારો ખુલાસો થયો. આયુષીના પરિવાર પાસે પણ કેટલીક પ્રાચીન ગ્રંથો અને કલાકૃતિઓ હતી જે સૂર્યવંશી પરિવાર સાથે ગાઢ રીતે જોડાયેલી હતી. તેના પૂર્વજો સૂર્યવંશી પરિવારના વફાદાર મિત્રો અને જ્ઞાન રક્ષકો હતા. તેઓએ સદીઓથી સૂર્યમણિના રહસ્યો અને તેના રક્ષકો વિશેની માહિતી ગુપ્ત રાખી હતી. આયુષી પોતે પણ એક ગુપ્ત વારસદાર હતી, જે તેના પૂર્વજોના જ્ઞાન અને શાણપણને આગળ વધારી રહી હતી. જોકે તેણીની શક્તિઓ રાહુલ જેટલી દેવી ન હતી, પણ તેણીની બુદ્ધિ અને સંશોધન કૌશલ્ય અમૂલ્ય હતા. એક દિવસ જ્યારે આયુષી પુસ્તકાલયમાં એક પ્રાચીન નકશાનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે તેને અચાનક ચક્કર આવતા તેના મનમાં કાળી ભયાવહ છબીઓ દેખાવા લાગી. મને કંઈક દેખાઈ રહ્યું છે, આયુષીએ ગભરાઈને કહ્યું. એક કાળો પડછાયો. તે ક્યાંકથી શક્તિ મેળવી રહ્યો છે અને તે મને જોઈ રહ્યો છે. રાહુલ તરત જ તેની પાસે પહોંચ્યો. તેણે આયુષીના કપાળ પર હાથ મૂક્યો અને સૂર્યમણિની શાંતિપૂર્ણ ઉર્જા તેના શરીરમાં પ્રવાહિત કરી. આયુષી ધીમે ધીમે શાંત થઈ. આ કાળનેમીનો પ્રભાવ છે, રાહુલે ગંભીરતાથી કહ્યું. તે તારા મન પર હુમલો કરી રહ્યા છે, કારણ કે તું તેના રહસ્યોની નજીક પહોંચી રહી છે. આયુષીના આઘાત અને ડરથી રાહુલને સમજાયું કે આ લડાઈ કેટલી વ્યાપક છે. કાળનેમી હવે માત્ર રાહુલ અને તેના પરિવારને જ નહીં, પણ જે કોઈ પણ તેના રહસ્યની નજીક આવતું હતું તેના પણ હુમલો કરી રહ્યો હતો. કાળનેમીના પ્રભાવમાંથી આયુષીને બસાવ્યા પછી રાહુલ અને આયુષી વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. રાહુલને આયુષીમાં એક સાથી અને એક સમર્થક મળ્યો, જે તેના રહસ્યોને સમજતી હતી અને તેના પર વિશ્વાસ કરતી હતી. આયુષી પણ રાહુલની હિંમત, તેને સંકલ્પ અને તેના હૃદયની શુદ્ધતાથી પ્રભાવિત થઈ હતી. તેઓ કલાકો સુધી પ્રાચીન ગ્રંથો, નકશાઓ અને રહસ્યો વિશે વાત કરતા. આયુષી તેના સંશોધનમાંથી કાળનેમી વિશેની કેટલીક નવી કડીઓ શોધી કાઢતી, જે વિશાલે શોધેલી ડિજિટલ માહિતી સાથે બંધ બેસતી હતી. એક સાંજે જ્યારે તેઓ પુસ્તકાલયમાં એક જૂના નકશાનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના હાથ એકબીજાને સ્પર્શી ગયા. એક વિદ્યુત પ્રવાહ તેમના શરીરમાંથી પસાર થયો. રાહુલ અને આયુષીએ એકબીજાની આંખોમાં જોયું. તે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ એકબીજા માટે જ બન્યા છે. રાહુલે સૂર્યમણિની ઉર્જા અનુભવી. તેને લાગ્યું કે આયુષીનો પ્રેમ તેને વધુ શક્તિ આપી રહ્યો છે.
તેને કાળનેમી સામે લડવા માટે વધુ પ્રેરણા આપી રહ્યો છે. દાદા અને શ્રીકાંત વર્મા પણ તેમના સંબંધને સમજી ગયા હતા અને ખુશ હતા. તેમને લાગ્યું કે રાહુલનું જીવન હવે વધુ સંતુલિત અને સંપૂર્ણ બનશે. આયુષીના સંશોધન અને વિશાલના ડેટા એનાલિસિસથી કાળનેમીના મૂળ ઠેકાણા વિશે એક નવો સંકેત મળ્યો. તેમને ખબર પડી કે કાળનેમી સુરત શહેરની બહાર એક પ્રાચીન ત્યજી દેવાયેલા ગઢમાં છુપાયેલો હતો. આ ગઢ સદીઓથી અજાણ્યો હતો અને તેની આસપાસ ભયાવહ વાર્તાઓ પ્રચલિત હતી. આ ગઢ આપણા પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. દાદાએ સમજાવ્યું, તેનો ઉપયોગ કાળી શક્તિઓને બંધ કરવા માટે કરવામાં આવતો હતો. કાળનેમી ત્યાં જ છુપાયેલો છે અને તેની શક્તિઓને વધારો આપી રહ્યો છે. સૂર્યમણિ દ્વારા રાહુલને દેખાયું કે કાળનેમી ગઢની અંદર એક પ્રાચીન વિધિ કરી રહ્યો હતો. તે બ્રહ્માંડની નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચી રહ્યો હતો, જેથી તે પોતાના ભૌતિક સ્વરૂપને સંપૂર્ણપણે પુનઃજીવિત કરી શકે. જો તે સફળ થાય તો તેને રોકવું લગભગ અશક્ય બની જશે. આપણે તેને રોકવો પડશે, રાહુલે દ્રઢતાપૂર્વક કહ્યું. જો તે આ વિધિ પૂરી કરશે તો સમગ્ર વિશ્વ અંધકારમાં ડૂબી જશે. આયુષી પણ તેમની સાથે જવા તૈયાર હતી. મારું જ્ઞાન અને મારી સૂઝ આ લડાઈમાં મદદરૂપ થશે, તેણીએ કહ્યું. જ્યારે તેઓ ગઢ તરફ જવા માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાળનેમી એક છેલ્લો ભયાનક હુમલો કર્યો. તેણે શહેરના કેટલાક નિર્દોષ લોકોને તેના નિયંત્રણમાં લઈ લીધા અને તેમને હિંસક કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા. અચાનક શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. લોકો એકબીજા સાથે લડવા લાગ્યા. દુકાનો લૂંટાઈ અને આંખપંચી શરૂ થઈ ગઈ. આ બધું કાળનેમી રાહુલને રોકવા અને તેનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યો હતો. તે જાણતો હતો કે રાહુલ નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે તેના મુખ્ય ઉદ્દેશથી વિચલિત થઈ જશે. રાહુલને સૂર્યમણિ દ્વારા આ બધું સ્પષ્ટપણે દેખાયું. તેના મનમાં સંઘર્ષ થયો. એક તરફ તેને ગઢમાં જઈને કાળનેમીને રોકવાનો હતો, બીજી તરફ તેના શહેરના નિર્દોષ લોકો ભયમાં હતા. આયુષીએ રાહુલનો હાથ પકડ્યા. આ કાળનેમીની સાલ છે રાહુલ, તે તને ભટકવા માંગે છે. આપણે તેના મુખ્ય ઉદ્દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. શહેરની આપણે પછી બચાવી શકીશું, પણ જો કાળનેમી તેની વિધિ પૂરી કરશે તો કશું જ બચશે નહીં. દાદાએ માથું હલાવ્યું. આયુષી સાચી છે બેટા, આપણે તેના મુખ્ય સ્થાન પર હુમલો કરવો પડશે. વિશાલ અને મનમોહિની શહેરની સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરશે. વિશાલે તરત જ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કર્યો અને તેમને કાળનેમીના પ્રભાવ વિશે ગુપ્ત માહિતી આપી, જેથી તેઓ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકે. મનમોહિનીએ તેના ગુપ્ત નેટવર્કનો ઉપયોગ કરીને લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. રાહુલને ભારે હૃદયે આ નિર્ણય લેવો પડ્યો. તે જાણતો હતો કે તેણે મોટા હિત માટે કેટલાક નાના બલિદાન આપવા પડશે. તેણે સૂર્યમણિને પોતાના હાથમાં લીધું અને ગઢ તરફ જવા માટે તૈયાર થયો. આયુષીની તેની બાજુમાં ઊભી હતી. તેને સંપૂર્ણપણે ટેકો આપી રહી હતી. શું રાહુલ અને આયુષી કાળનેમીના ગઢ સુધી પહોંચી શકશે? કાળનેમીની પ્રાચીન વિધિ શું હશે? અને રાહુલ પોતાના નવા સંબંધ અને જવાબદારીઓ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી શકશે? તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં. પ્રિય મિત્રો, જો તમને સ્ટોરી સારી લાગતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ક્રમશઃ